નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વખતે બંધારણના સ્ત્રોત યાદ રાખવા એ ખરેખર એક મોટો પડકાર હોય છે, ખરું ને? બધું વાંચ્યું હોય, બધું આવડતું હોય, પણ પરીક્ષામાં એ જ સવાલ આવે ને ત્યારે કન્ફ્યુઝન થઈ જાય છે. વિચારો, તમે પરીક્ષા હોલમાં બેઠા છો અને સવાલ આવે કે ભાઈ મૂળભૂત અધિકારો કયા દેશમાંથી લેવાયા, અમેરિકા કે રશિયા? બસ એ એક ક્ષણે જ બધી મહેનત પર પાણી ફરી વળવાનો ડર લાગે. જો આવું થતું હોય તો એમાં કોઈ નવી વાત નથી. લગભગ બધા જ વિદ્યાર્થીઓ આ સમસ્યાનો સામનો કરે છે, પણ હવે નહીં. કારણ કે આજે આપણે યુડી અપડેટ્સ દ્વારા તૈયાર કરેલી કેટલીક એવી જબરદસ્ત શોર્ટકટ ટ્રિક્સ જોવાના છીએ જે આ બધી ગૂંચવણને હંમેશા માટે દૂર કરી દેશે. તો ચાલો શરૂ કરીએ. તો આપણી પહેલી ટ્રિક છે યુએસએ માટે. હવે જ્યારે પણ આપણે અમેરિકા વિશે વિચારીએ ત્યારે મગજમાં શું આવે? એક સુપર પાવર દેશ. બસ આ જ આપણી ટ્રિક છે. બંધારણની જેટલી પણ પાવરફુલ બાબતો છે એ મોટા ભાગે ત્યાંથી જ લેવાઈ છે. બસ આ એક નાનકડું વાક્ય ગોખી લો. રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટને મૂળભૂત અધિકાર છે. આ એક જ લાઇનમાંથી અમેરિકાની બધી મુખ્ય જોગવાઈઓ યાદ રહી જશે. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ કેટલું સહેલું છે. વાક્યમાં પહેલું શું છે? રાષ્ટ્રપતિ. તો એના પરથી યાદ આવશે રાષ્ટ્રપતિનું પદ અને મહાભિયોગ. પછી આવે છે સુપ્રીમ કોર્ટ, જે આપણને યાદ કરાવશે સ્વતંત્ર ન્યાયતંત્ર. અને છેલ્લે મૂળભૂત અધિકાર, જેનો મતલબ છે મૂળભૂત અધિકારો. છે ને એકદમ સિમ્પલ? સરસ. હવે આગળ વધીએ આપણા બીજા દેશ રશિયા તરફ. આપણે બધા જાણીએ છીએ કે રશિયા શરૂઆતથી જ ભારતનું એક સારું મિત્ર રહ્યું છે. અને સાચા મિત્રની શું હોય? મદદ કરવાની ફરજ. બસ આ જ શબ્દ આપણી ટ્રિક છે. અહીંની ટ્રિક તો એકદમ સીધી અને સિમ્પલ છે. બસ એટલું યાદ રાખવાનું છે કે મિત્ર તરીકે રશિયાની ફરજ છે અને એ ફરજ બે બાબતો સાથે જોડાયેલી છે. આમાં તો કોઈ લાંબી પહોળી વાત જ નથી. મૂળભૂત ફરજ પરથી સીધું જ યાદ આવશે મૂળભૂત ફરજો, અને પંચવર્ષીય યોજના પરથી પંચવર્ષીય યોજનાઓ. બસ આ બે મુખ્ય વસ્તુઓ રશિયામાંથી લેવાઈ છે. એકદમ ક્લિયર. અને હવે આવે છે આજની છેલ્લી અને સૌથી મજેદાર ટ્રિક, આયર્લેન્ડ માટે. આને યાદ રાખવા માટે આપણે આપણા સૌના ફેવરેટ સુપરહીરો આયરન મેનની મદદ લઈશું. આ વાક્ય યાદ રાખવું કેટલું સહેલું છે. આયર્ન મેન, આયર્લેન્ડ. નામ પણ થોડું મળતું આવે છે, બરાબર ને? તો બસ આયરન મેન શું કરે છે? એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપે છે. તો જુઓ, આયરન મેન પરથી આપણને આયર્લેન્ડ યાદ રહી ગયું. અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પરથી ડાયરેક્ટ યાદ આવશે ડીપીએસપી. અને હા, આની સાથે એક બીજી પણ મહત્વની વાત જોડાયેલી છે, જે છે રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ. એ પણ આયર્લેન્ડમાંથી જ લેવામાં આવી છે. તો જોયું? બસ 3 ટ્રિક્સ અને 3 દેશોની બધી જ મુખ્ય જોગવાઈઓ હવે આપણને યાદ રહી ગઈ. ચાલો એક ફટાફટ રીકેપ કરી લઈએ. યુએસએ માટે શું હતું? પાવર ટ્રિક. રશિયા માટે મિત્રની ફરજવાળી ટ્રિક. અને આયર્લેન્ડ માટે આપણી આયરન મેનવાળી ટ્રિક. આ ટેબલ પર એક નજર નાખશો એટલે બધું પાછું તાજું થઈ જશે. જ્યારે આપણે ભણતરને એટલું રસપ્રદ બનાવી દઈએ ને ત્યારે બંધારણ જેવો અઘરો વિષય પણ એકદમ રમત જેવો લાગવા માંડે છે. અને આનાથી જે આત્મવિશ્વાસ વધે છે એ તો અલગ. હવે જો આ ટ્રિક્સ ખરેખર ઉપયોગી લાગી હોય અને આવી જ બીજી ઘણી બધી શોર્ટકટ ટ્રિક્સ જાણવી હોય તો એના માટે પણ વ્યવસ્થા છે. આવી બધી જ અદ્ભુત ટ્રિક્સ માટે ભારતીય બંધારણ કમ્પ્લીટ શોર્ટકટ એક્ઝામ બુક નામની ઈ-બુક ડાઉનલોડ કરી શકાય છે. પોતાની તૈયારી ચકાસવા માટે sarkariTestOfficial.blogspot.com પર જઈને ફ્રી મોક ટેસ્ટ પણ આપી શકાય છે. અને લેટેસ્ટ અપડેટ્સ માટે URD જોબ અપડેટ્સ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. અને જતા પહેલા એક સવાલ, હવે પછી કયા વિષય પર આવી જ મજેદાર શોર્ટકટ ટ્રિક્સની સમજૂતી જોવી ગમશે? ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન? તમારા જવાબો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું.